સુરતમાં ખાટીપુરના પાણી રસ્તામાંથી તો ઓસર્યા છે, પરંતુ જે ઇમારતના બેઝમેન્ટમાં વેપારીઓનો સામાન હતો તે સંપૂર્ણ પલળી ગયો છે। વેપારીઓને આ પૂરમાં લગભગ 100 કરોડનું નુકસાન થયું છે। તેમનો સામાન મોટે ભાગે નાશ પામી ચૂક્યો છે અને મોંઘી દાઢગાંઠીઓ અને અન્ય સાધનો પણ પાણીમાં બરબાદ થઈ ગયા છે। ત્યારે વેપારીઓ માંગ કરી રહ્યા છે કે અમારી પાસેથી ટેક્સ લેનાર સુરત મહાનગરપાલિકા પાણી બહાર કાઢવામાં મદદ કરે। જે ટેક્સ વસૂલે છે તે હજી સુધી મદદ માટે આગળ આવી નથી, જેને પગલે વેપારીઓમાં રોષ પણ ફેલાયો છે। સુરત શહેરમાં પૂરના પાણી તો રસ્તા પરથી ઓસરી ગયા છે, પરંતુ ટેક્સટાઇલ માર્કેટમાં બેઝમાં ભરાયેલા પાણી છે તે હજી પણ નથી ઓસરી રહ્યા। જોઈ શકાય છે કે આપણે અત્યારે સારોલી વિસ્તારમાં આવેલું કુબેરજી ટેક્સટાઇલ માર્કેટ છે તેના બેઝમેન્ટની અંદર હજારો પાર્સલ અને કાર અને બાઇક છે તે પાણીમાં હજી પણ ગરકાવ છે। આ પંપ નાખીને પાણી કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ બે બેઝમેન્ટ છે, બંને બેઝમેન્ટમાં જે પાણી ભરાયું છે હજી પણ જે કહેવાય કે 10 થી 12 કલાક આ પાણી કરતા લાગી શકે છે। જોઈ શકાય છે કે કઈ રીતના અનેક જે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓના જે તૈયાર કરેલા પાર્સલ છે તે પાણીની અંદર તરાટા દેખાઈ રહ્યા છે। વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, કારણ કે જે રીતના જે ખાડીના પૂર આવ્યા હતા તમામ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટની અંદર અને પહેલા માળ લગીને જે પાણી ભરાઈ ગયા હતા, વેપારીઓને સમય પણ નહીં મળ્યો હતો કે તે પોતાનો માલ સામાન છે તે બચાવી શકે। અત્યારે સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને સૌથી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ટેક્સટાઇલના વેપારી છે તેમની સાથે વાત કરીશું। भाई कितना नुकसान कब तक था इधर पानी? बहुत पानी था, 3 दिन से पानी निकालने में लगे हुई है पूरी टीम, फिर भी अभी भी पानी बहुत है, निकालने में कम से कम 12 से 16 घंटा और लगेगा। कितने पार्सल है, कितनी कार अंदर फंसी चुकी है अभी? कार की तो कोई गिनती नहीं है, अंदर बहुत कारें हैं, 2 व्हीलर भी बहुत है और व्यापारियों के पार्सल भी बहुत है। अचानक पानी आ गया तो कोई भी निकालने के लिए किसी को टाइम मिला नहीं है और ऊपर के ग्राउंड फ्लोर में भी बहुत पानी आ चुका था, वो साफ सफाई चालू है। भाई क्या कहोगे, किस तरह व्यापार धंधा पे असर? अभी भी पार्किंग नहीं खुला है और पार्सल अंदर दिख रहे हैं। ये पार्सल तो अभी देखो व्यापारी को अभी धीरे धीरे धंधा जमाने में भी अभी बहुत टाइम लगेगा। ये मतलब समझो अभी व्यापारी पूरा 5-6 महीना पीछे चला गया है। तो पार्किंग में आता है, ग्राउंड पैसेज में पहली बार आया है, इतना पानी आया नहीं था पहले कभी ग्राउंड पैसेज में, थोड़ा बहुत हुआ होगा, बाकी पार्किंग डबल इतनी पहली बार भरी है इस मार्केट में, इतना पहले नहीं आया था। रोड की बात अलग है, बाकी अंदर नहीं आया था। नुकसान कितना होगा? अनलिमिटेड है भाई, कोई गिनती नहीं है। क्या कहोगे तंत्र से? तंत्र से कुछ सुविधा मिले, कम से कम पानी खाली करवाने जितना मिले और लाइट कनेक्शन चालू करवाने की भी सुविधा मिले, वरना दुकानें कैसे खोलेंगे? प्रशासन अपना टैक्स लेने के लिए एनी टाइम आ जाता है और यहाँ कोई एक्टिव भी नहीं है हमारे लिए। तो आपने प्रशासन से संपर्क करने की कोशिश की? कई कंप्लेन की थी, कंप्लेन रजिस्टर्ड हो जाती है, बाकी हुआ कुछ नहीं है। पानी निकालने के लिए कोई नहीं अभी? कोई 2-3 पंप मिले हैं नो डाउट, बाकी इनसे भी कोई ज्यादा सुविधा वाली बात है नहीं। વેપારીઓને કરોડો રૂપિયાના નુકસાનનો વેઠવાનો વારો આવ્યો છે। ટેક્સટાઇલના બેઝમેન્ટની અંદર તમામ જે આ સારોલી વિસ્તારમાં આવેલી છે હજી પણ આ માર્કેટની અંદર બેઝમેન્ટના અંદર પાણી જોવા મળી રહ્યા છે, પાર્સલો છે તે તરાટા જોવા મળી રહ્યા છે। કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે, હજી પણ વેપાર ધંધો ક્યારે ઉઠશે તેનું જે કહેવાય કે કોઈ જવાબ નથી। તંત્ર દ્વારા જે પંપ મૂકવામાં આવ્યા છે તે પણ પૂરતા નથી, હજી પણ 16 થી 18 કલાક જેટલાનો સમય છે તે આ માર્કેટમાં પાણી નીકાળવા માટે લાગી શકે છે। મહાનગરપાલિકાને પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી। કેમેરા પર્સન અજીત પટેલ, ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।